આ 6-7 કુંડા મેં ખાલી જોયા અહીંયા પાણી પેલું ભરીને હું લાવ્યો છું. પણ જો કુંડા ખાલી ભરું તો હું વેરતો હેડ્યો આવું છું. અને જોતોય આવું સાફ કરવા જોઈએ તો સાફે કરીએ છીએ અમે. અંદર કોઈ લીલ જોમી ગયું હોય તો અમે જોઈએ છે. અને કેલબે જો આ હવે વલ્લા આગળ જોઈએ છે પાણી દઈએ છે હવે એટલે પાણી વેરવું છે હવે. જોવા દો મને કુંડું સાફ કરવું પડશે. હો કુંડામાં લીલ બહુ જમી ગયું છે. સારું પક્કાભાઈને કીધું પણ પક્કાભાઈ પેલી વખત જ્યાં કુંડું જોવા પેલા અહીંયા જોઈને આવું કે કુંડામાં સાફ છે જ નથી. આ જુઓ બાપુ જનાવર પછી સીધા પાણી પીવે. જોજો મિત્રો તમે લોકો જોવો છો ને આ જોતા હોય તો જરા આ કુંડા ઉપર ધોન હાલજો. આ પાણી જો કુંડાનું જેવું થઈ ગયું છે. આ જો અમે આવી રીતે સાફ કરીને લટકાવીને પછી અંદર પાણી મેળવીએ છે. એટલે છતાં જનાવર બાપરું પાણી પીતું છે. અને મિત્રો આ તો એક સેવાનું કામ છે. આ તો અમે એક જાતની સેવા જ કરી રહ્યા છીએ. પણ તમે જો જુઓ તો આવું સાફ કરીને પાણી વેચજો. આ મિત્રો જોઈ લો આ કુંડું સાફ થઈ ગયું. હવે જો એને હું લટકાડું છું. એટલે આમાં કેવું હોય ખબર છે ભાઈઓ કે પાણી ચોખ્ખું ભારે ને તો જનાવર પાણી પીવે. જો આ ત્રીજો કેલબો ખાલી કર્યો છે આજે મેં. તો આ ત્રીજો કેલબો ખાલી કરી નાખ્યો પાણી. તમે પણ આવી કર જો ખાલી ભરો તો પાણી વેચતા રહો મિત્રો. મારું તો એટલું જ કહેવું છે તમને. બસ વિડીયો જો તમને ગમતો હોય તો શેર કરજો. હવે અહીંથી લઈને જવું. હવે હજી આગળ કેટલાય કુંડા ખાલી હશે. જોતો હેડે જવું. જો કુંડું ભારું ને ત્યાં જોઈ લેવાનું પહેલાં કે કુંડું સારું છે કે ખરાબ છે. પછી એ જોઈને પાણી મેળવાનું. કેમ કે આ સેવા અમે કરી રહ્યા છીએ મિત્રો. તમે અમને સપોર્ટ કરજો. અને તમને અમારી આ સેવા સારી લાગે. હવે આટલા બે કુંડા દેખાતા નહીં પણ મારે લાઈન બોધવા તો પડશે આટલામાં. તો આટલામાં આપી તો કહું પણ આટલામાં બોધવા પડશે. અહીં આટલી જગ્યામાં આ સોયલો સારો છે ત્યાં બોધવો પડશે. અને એક માળો લાઈન બોધવો હોય કણે. કેમ કે જનાવર બાપડા બેહે સોયલાના. અને આ સેવા અમે ચાલુ રાખશું હારી. અને મિત્રો તમારી સપોર્ટથી અમે આ સેવા ચાલી રાખશું. હવે જોઈએ છે આગળ તો કોઈ છે નહીં. આ એક આગળ હતી અહીંયા લગાવ્યું બી હાલ. પણ બીજું હવે અહીંયા લગાવવાની જરૂર છે અમારે. એટલે હમણાં આવીને એક લગાવી દઈશું. એક માળો અને એક કુંડું. એટલે બાપરું જનાવર પાણી પી શકે. તો મિત્રો તમે આટલું વિચારજો. અને મિત્રો તમે આ ઉનાળો ચાલુ થઈ ગયો આજુબાજુ નજર રાખજો. કદાચ જો કોઈ જગ્યાએ કુંડા ના દેખાય તો કુંડા લાવીને બોધજો. આ તો બહુ સેવાનું કોમ છે. જનાવર છે જનાવર. અને કુંડા હોય તો કુંડા ધોઈને પાણી ભરજો અંદર. છતાં એના માટે જનાવર છે ને આપણા પાણી ચોખ્ખું ભારે તો પીવે. અરે મને તો આગળ જવા દો. જો કુંડું ચોક ખાલી ભારું તો વળી પાણી વેરતું ને. આટલા તો કંઈ દેખાતા નહીં રીતે. આથી ભરીને લાવું છું ખાલી કરું છું. યાર તમે તો જેટલી વાત કરી દીધી યાર. 1.5 કલાક જેવો ઉભો તમારી વાત. અરે યાર હું કેટલા અહીંયા જો દોકાન છે ને કુંડા 4 તો સાફ કર્યા મેં. અંદર કેટલી લીલ હતી. હું આગળ 2-3 બાટલા હતા અંદર ભરીને આવ્યા પણ હું આ કુંડું હોય જોયું. કીધું હોય આપણે આ જોવો કુંડામાં પાણી ના હોય તો સાફ કરીને ધોઈને ભરી દે. મારું હોય તો ભરી દે ને કે સાફ કરીને ભરી દે. આ મારે હું પાણી ખાલી બહુ ભરવા જવું પડે ગમે તો યાર. તો હેડો આપણે આવી ભરી દે. પાછું કેમ ભરી લાવે બોલો પાણીનો. હું આ કુંડું જોઈ જાઉં ને એટલે કીધું હોય ભૂરાભાઈનું ભરવા દે. ભૂરાભાઈને હંકાસ કરીને હોય ભરી દે. હા ના બરોબર છે યાર. તમે મારી રાહ જોઈએ તો સારું કહેવાય યાર. ચારનો યાર હું ભરવા. હા મારી કુંડું આ ભરી ભૂરાભાઈ સાફ કરી દે.
હોય તો કુંડા નાખીએ તો દવા, જો ના હોય તો ભૂરાભાઈ હા આપણે આ કુંડું લપસી તક લગાવી દઈએ આપણે. ભૂરાભાઈ લાવજો, પાણી થોડું ધોવું પડશે યાર. બસ ભાઈ હાય હરખો બધો તૂટી ગયો આ તો જો ગરદાણી જતો રહે હજી નહીં લાગતું પાણી. આગળ કશું હતું જ નહીં અંદર હું લગો કચરો હતો. તો આપણે જનાવર દઈએ તો હું આપણે તો ખરખું પહોંચે ને નેસું આપણું ઊંચું ના બોલાય. પાણી ભરવામાં તકલીફ પડે યાર. મારી વાત અભરો તમે હા અહીંયા બોધો આ લોકો બોધીને ફરી બેઠા ભાવે આપણે આ હોય ગાડી ભીડ હા હા માળો લાઈન લપડાવવાની જરૂર છે આપણે યાકાઓ બરાબર ને. હવે આગળ જો કાલ ભોજન પાણી લેવાની જાવ તો હાલો ત્યાં કોણ પાછો ભેગન ખાલી રસ્તા મોટો બધો આવ્યો. પહોંચવું કેમ છે બોલો હવે હા આ તો ઘાટોમાં ચાલુ હોય તો જોઈ લઈએ પાણી પાણી આ સર્વિસ સ્ટેશનમાં હોય તો ચાલુ પાણી કયો વાંધો નહીં, આટલા તો ભરી જાય. પાણી જેટલું આટલા દેખાતું નહીં આમ જે પાણી પણ દેખાતું નહીં યાર. ના મારે બધું આપણે નથી તરસ લાગે તો આ જનાવરોને શું હાલત થાય? કેવી હાલત થાય બોલો આપણે તો ઘેર જઈને ઠંડુ પાણી પીને માટલામાં અને આપણે કુંડું જોયું ને હા. તો કચરો કેટલો હતો યાર પાણી હમણાં ખાલી વગાડવા ગમે વગાડી ગયા. જનાવર બાબા નિહાવા નાખી જતા રહે બોલો એટલે તો કુંડું નેચું પહોંચ્યું કે આપણા જેવો નેચો હાઈટ નો હોય ને તો ફટલે ભરી જાય. પાણી લઈએ હા જો આપણે બોરે હોય તો જોઈએ પાણી આવતું એ ને કે બાઇક લઈને જાઓ આપણે ભરી લાવો યાર. અમે તો શું છે ગમે તે ભરી લાવો. શું યાર તો નહીં યાર. કારણ આ તો એક જાતનું ફૂન કહેવાય યાર આમાં કશું જોવાનું ના હોય વાત સાચી યાર. આ પાણી ભર્યા આ તો કેટલા તમે કેમ કરે હું 2-3 બાટલા રિક્ષામાં ખલાસ કરી રહ્યો યાર. ના હોય ઓય 2-3 બાટલા ભરી લાઈને રેડે અંદર કેટલા રસ્તામાં કુંડા હતા યાર. અરે યાર તો 4 કોને ખાલી પડ્યા હતા આ ઈ સારું કામ કર્યું. તમે રસ્તામાં ભલે 1.5 કલાક થાય પણ ભરી ના બાનું હો. આ પાછા ધોઈને ભર્યા બોલો મેં આ ધોવું જ પડી ગયા અંદર સિવાય. લીલ કેટલી જોમી હતી અંદર એવું મુએ 2-3 વાર ધોયા. હા 2-3 બાટલા ખાલી ધોવામાં જ જમા. એટલે પેલું આપણે જોવું પડે જોઈને પછી ભરવાનું પાણી અંદર ભરી દો આપણે પાણી ભરી દો હોય. જોયા વગર પાણી નહીં મને ભરવાનું બોલો હાલ 2 બાટલા પાણી મૂકી જો એટલે તારા જનાવરને શું હાલત થતી? જનાવર બાપડા તો તરસે જ મરી જાય ને. કયું? હવે તરસે લગાવો ને બાબુ જનાવર દઈએ કે સોને લાઈન બોધો યાર હા આ તરસે બાપુ જનાવર ના દઈએ કે યાર આ બોધાને કેવા જનાવર ના કપી જાય બાપુ તો ફાયદો લઈ લો એના બસ પાણી પાણી તો હે નહીં હા 500 મારે આપણે કેવા ખાલી સ્વાદ કાઢી ભરી જતા રહે. હા હા સ્વાદ કાઢી કાઢી. અને આપણે બોધી દે અને પોણી ભરી દે. કેવું હતું યાર આ તડકે પડી તું બોલો તાન. આવું તડકે મેલાય રાત પેલા જ યાર આ મારા આપણે બોધવાળો કેટલો મગજ બગડને આવે છે. આ વસ્તુ છે આપણે જપન પીવાનું કેમ હીરો આપણે કેમ એવું પાણી જોઈએ ગરમ પાણી પીએ ને? ના પીએ ગરમ પાણી આપણે પીએ પેલા તાન. બોધવાળો આપણું જનાવર કહેવાય ગયા આપણે તો મિત્રોને એટલું કહેવા માંગુ છું કે મિત્રો આવું તમે જો તડકે ભારો ને તો એને છોડીને એને સોયલે લાઈન પહોંચજો અરે પાણી ગળો છું. સમજી ગયો અને આપણે છે ને પકડો લે ઢોકળો.
આપણા વિડીયો થ્રુ લોકોને સલાહ આપવા માંગે કે આ ઉનાળાની સિઝન ચાલુ છે તો તમે આવા કુંડેથી ભરજો. ઉનાળાની સિઝનમાં આપણે લોકોને એવી સલાહ આલે કે આ કુંડવાળા ફરજિયાત ભરો. આપણે 1 મિનિટ ગરમી હોય તો 1 મિનિટ દશાના નહીં કરતા તો આમ આપણે ચકલાવાની શું હાલત થાય? અને પાણી ભારે પીવા આવે અને ગરમી થોડી વધશે ને એટલે આપણે 2 ટાઈમ વહેલા કુંડા ભરવાનું વધે ભરવાનું. બરાબર? હેડો આપણે કોમ્પેટિવ આગળના આપણે કુંડા અહીં ભરવા નહીં. બરાબર આગળ બંધ આપણે છે બુરાભાઈ 2-3 કલાક આ કુંડા પામાં હાલી દેવાના. હાલવાના બરાબર? આપણે લોકોને વિડીયો બનાવીને સમજાવવા માંગે કે તમે છે ને આવું કુંડનું કામ કરો જો એક ઝાડે બોધવાની જરૂર છે. આપણે પેલા કુંડા કાલને આપણે શરૂઆત કરે આજ ભરજો કાલ આપણે બોધવાનું ચાલુ કરો ફેર. હા ભાડી પછી હું રિક્ષા મિની બાઇક લઈને આવ્યો. એમ ખબર છે આપણે હારી જગ્યાએ જવાનું રિક્ષા હેડે નહીં. ઠંડુ રહ્યું મારું પાણી. કાલ બેઠું તો કોઈ જવાનું પાણી બીજું બોલો કાલ થઈ ગયું ને. હા પછી તાણે આમ આવો તો બરાબર છે ને. આમ તો આવો બરાબર થઈ ગયું. ના ગયા રાખવું પડે આપણે રાખવું પડે તમારે. સોયલે આવે ને મારો ફોટો આવે ભલે ચાલે. હા મસ્ત ચડી છે ને. મસ્ત સેટિંગ થઈ જાય. લો ભાઈ ના તારે આવ્યો નહીં. લો હજી બરોબર બરાબર. હા આપણે હારી બધી ગયા બધી તો પેલા વાયર બોલો ને લેખી જાવ વગર સુધી ગયો. પેલા અમને પાણી પર લેવડો આપણે બીજે હજુ આગળ રેડવાનું કાકા કાલ જવો પડશે. આપણે આગળ બાંધીએ તો મને ફરી ફરી લાઈટ જવાનું આપણે અત્યારે કોઈ ના પાડે પાણી માટે. અને આપણે જો અંધી નાવું આપણે સેવા કરવી છે જનાવર માટે.
જનાવર જોઈ પાણી પીવે જોજો બાપડા આવે હા આ ખાલી લોકો આપણે જતા રહે ભાખરે અંદર ઝાડ મિત્રો અમારા વિડીયો ને જો હવે કમ્પ્લેટ મસ્ત ઠંડુ પાણી હો હેડો હવે આપણે જો આગળ આપણા કુંડાનો બાકી જ છે હજુ તો હેડો આને ભરાઈ ગયું પણ આ ધોન રાખજો રોજ આપણે હો આગળ દોડવાની જરૂર છે જો આગળ એની ગોઠવી છે ઉપર ગોઠવી અંબોરી જવાનું હવે આપણે પેલા હવે પેલા કુંડા થોડા લાઈન પર તેને છે કાદુ પહોંચી આપણે ફરવાનું બધે એવું લાગે